ओके गुड मॉर्निंग। छेल्ला लेक्चर में આપણે ચેપ્ટર નંબર 11 જળ સંસાધન જેમાં આપણે જળ પ્લાનિત ક્ષેત્ર ભણ્યા હતા અને એ સિવાય વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશો ભણ્યા હતા। બરાબર, એક ટોપિક છેલ્લો બાકી છે લાસ્ટ मेन टॉपिक है आपको जल व्यवस्थापन માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ। એક જ ટોપિક આપણે ભણવાનો છે, ચેપ્ટર પૂર્ણ કરશું। ઓકે, એક પહેલા ટેક્સ્ટ બુક ની અંદર પીળા રંગના બોક્સમાં આટલું જાણવું ગમશે માહિતી માટે છે, પણ ક્યારેક આમાંથી એક માર્ક્સનો એમસીક્યુ પ્રશ્ન પૂછાતો હોય છે, બાકી જ પૂછાય છે એટલે આપણે એને ઇગ્નોર નહીં કરી અમુક માહિતી છે જાણવા જેવું છે એ આપણે ભણી લઈ અને આપણો મેઇન ટોપિક છે જળ વ્યવસ્થાપન વાળો એ ભણીને આપણે ચેપ્ટર પૂર્ણ કરશું। ઓકે, પછી નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું। તો ગઈકાલે આપણે જે ભણ્યા વૃષ્ટિ જળ સંચયન માટેના ઉદ્દેશ એને રિલેટેડ ટોપિક છે જળ વ્યવસ્થાપન માટેના ખાસ મુદ્દાઓ। તો આટલું જાણવું ગમશે। એમાં અરવલ્લી જિલ્લો આપણે જે કાલે વૃષ્ટિ જળ સંચયનની વાત કરી ને, જળ પ્રયોગ ક્ષેત્ર વિકાસની વાત કરી હતી, जल संसाधनની જાળવણી અને વ્યવસ્થાપન વિશે ભણ્યા હતા। તો આ એક પ્રકારનું એને રિલેટેડ ઉદાહરણ છે જળ વ્યવસ્થાપન અને જળ સંસાધનની જાળવણી માટે। એક કહેવત છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં। આ કહેવતને સાર્થક બનાવવાવાળું ગામ જે આપણા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવેલું બેડજ ગામ છે। બેડજ ગામ, આ બેડજ ગામના લોકોના સામૂહિક પુરુષાર્થ અને કેટલીક એનજીઓ મતલબ જે નોન ગ્રાન્ટેડ ગવર્મેન્ટ અથવા બિન સરકારી સંસ્થા અને કેટલીક એવી અન્ય સંસ્થાઓના સહકારથી अनुदानથી અને ગામના લોકોના પુરુષાર્થ અને મહેનતથી સંઘર્ષ કરીને એમને આ કહેવતને સાર્થક બનાવી છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં। આ કહેવત સાર્થક બનાવવાળું ગામ કયું? તો જવાબ આવશે બેડજ ગામ, અરવલ્લી જિલ્લો। ઓકે, હવે આ બધી સંસ્થાઓના સાથ સહકારથી અને ગામના ખેડૂતોના ખૂબ જ પરિશ્રમને કારણે આજે આ ગામની અંદર 7 વીઘા વિસ્તારમાં તળાવ પથરાયેલું છે, જેને આપણે ખેત તળાવ લઈ ગયા એનું મોટું સ્વરૂપ જે ગામની બહાર તળાવ હોય છે એવું અતિ મોટા વિસ્તારવાળું તળાવ છે। 7 વીઘા વિસ્તારની અંદર તળાવ પથરાયેલું છે। આ તળાવની અંદર ચોમાસાની ઋતુ દરમિયાન પડતા વરસાદનું પાણી આવે છે। આખે આખું તળાવ વરસાદના પાણીથી ભરાય છે અને એ પાણીનો ઉપયોગ ગામ લોકો સમજી વિચારીને કરકસરપૂર્વક સિંચાઈ માટે અથવા ઘરેલું વપરાશ માટે ઉપયોગમાં લે છે। તો 7 વીઘા વિસ્તારમાં તળાવ પથરાયેલું છે, જે તળાવ 20 થી 22 ફૂટ જેટલું ઊંડું છે। 20 થી 22 ફૂટ જેટલું ઊંડું। આ ઉપરાંત ગામની આજુબાજુના વિસ્તારમાં 10 જેટલા ચેકડેમ છે। પાણીનો સંગ્રહ કરવા માટે એમને આ બધું વ્યવસ્થાપન કરેલું છે। 10 જેટલા ચેકડેમ ઉપરાંત 11 જેટલી નાની મોટી ખેત તળાવડીઓનું પણ નિર્માણ એમને કરેલું છે। ખેતરના ખૂણે આપણે ગઈકાલે વાત કરી છેલ્લા લેક્ચરમાં ખેત તળાવડીઓ કોને કહેવાય?
તે 11 તો ખેત તલાવડી છે નાની મોટી જે ખેત તલાવડીના ઉપયોગ એમાં રહેલું પાણી સિંચાઈ માટે ગામ લોકો વાપરે છે 25 હેક્ટરમાં તો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે મતલબ પાણીનો ખૂબ કચાસ ભર્યો વપરાશ થાય એવા હેતુથી એમને 25 હેક્ટરની અંદર ડ્રીપ ઇરિગેશન કરેલું છે मतलब टपक सिंचाई पद्धति 25 हेक्टर विस्तार में आज विलेज गाम अंदर है 10 हेक्टर में पाइपलाइन पाथरेली है दूर सुधी पानी लई जवुं होय तो अंडरग्राउंड लाइन नाखेली है 10 हेक्टर विस्तार में पाइपलाइन पथराયેલી છે टूंकमां વધુ એક પ્રકારે જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન સાથે સાથે જળનો કરકસરપૂર્વક ઉપયોગ થાય એ આ ગામ લોકોનો ખાસ હેતુ રહ્યો છે 154 વીઘામાં આજે હાલમાં પણ પિયત થાય છે આ જ પાણીના સંગ્રહથી 154 વીઘા પિયત વિસ્તાર છે આ ઉપરાંત 136 વીઘા તો ઉનાળા જેવી શુષ્ક ઋતુમાં પણ ત્યાંના ખેતરો ધનધારથી લહેરાઈ રહ્યા છે ઉનાળા જેવી શુષ્ક ઋતુમાં પણ ત્યાં આ જે બચાવેલું પાણી છે એ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરી અને ત્યાંના ખેતરો ધનધારથી લહેરાઈ રહ્યા છે આમ આ અરવલ્લી જિલ્લાનું જે બેડજ ગામ છે જેણે એક अपना समाज के अंदर मतलब खेडूतों ने एक संदेशो मोकलावेलो छे कि आम करवाथी खरेखर जळનું व्यवस्थापन થઈ શકે અને આવી જુદી જુદી જળ સંચયની પદ્ધતિઓથી ખેત ઉત્પાદન પણ સારું આવે છે અને પૃથ્વી સપાટી પરથી જે વહી જતું પાણી છે એને આ પ્રકારે અટકાવવાથી ઘણા બધા લાભ થઈ શકે છે પાણી ક્યારે પણ ત્યાં जल संकटनी स्थिति सर्जाई नहीं गमे तेवुं वरसाद खेंचाय उनाळा जेवी शुष्क ऋतु होय तो पण पीवाना पाणीनी अने घरेलू वपराशनी जे जरूरियात छे एमनी सहेलाईथी संतोषाय छे तो खरेखर आ गामना लोकोए जल ए जीवन छे अने जल विना कोईपण शरीर सृष्टिनुं अस्तित्व शक्य नथी कहेवतों ने सार्थक बनावी छे એટલે ક્યારેક એમસીક્યુ ની અંદર પ્રશ્ન પૂછાય તો બે ત્રણ જે વિધાન છે ખાસ એ યાદ રાખવાના હતા એટલે આપણે થોડું ડિટેલમાં ભણાવ્યું છે હવે આપણો જે એક લાસ્ટ ટોપિક છે તે આવ્યો જળ વ્યવસ્થાપન હોમવર્કની અંદર આ એક પ્રશ્ન લખવાનો રહેશે અને ચેપ્ટર પૂરું પ્રશ્ન લખવાનો છે जल व्यवस्थापन माटे कया कया मुद्दाओ ध्यान में राखवा जोईए तो आओ प्रश्न लखी अने जवाब में टेक्स्ट बुक ની અંદર लास्ट में जे लाल रंगना जे राउंड छे एनो जवाब छे 7 मुद्दाओ छे टोटल एक साथे 7 के 8 मुद्दाओ तमारे लखवाना रहेशे 7 मुद्दा छे जे लाल रंगना राउंड वाला छे इफेक्ट में उतारी नाखो ओके शॉर्ट में मैं जेम लख्युं छे ए शॉर्ट में लखो तो पण चालशे ओके तो आ एक प्रश्न आपणे भणी अने आपणुं चेप्टर आपणे पूर्ण करशुं ओके तो जल व्यवस्थापन माटे नीचेना जेवा मुद्दाओ खास ध्यान में राखवा जोईए एमां पहेलो मुद्दो छे पाणीनो करकसरपूर्वक उपयोग करवो जल संकटनी स्थितिनु निर्माण न थाय एवा हेतुथी पाणीनो जरूरियात मुजब बगाड़ न थाय एवी रीते उपयोग करवो ए हितावह छे तो खास बाग बगीचाओ होय शौचालय होय वॉश बेसिन होय આવી બધી જગ્યાએ પાણીનો બહુ બધો બગાડ થતો હોય છે तो આવી જગ્યાએ પાણીનો ખાસ કરકસરભર્યો ઉપયોગ કરશું તો આપણે કુશળ જળ વ્યવસ્થાપન કરી શકશું તો આપણે પાણીની અછતને આપણે પહોંચી વળી શકીશું
માટે પહેલો મુદ્દો છે વોશ બેસિન, બાગ બગીચાઓ, શૌચાલય વગેરે જેવા સ્થળોએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બીજો મુદ્દો હતો કે લોક જાગૃતિ લાવવી જોઈએ. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે લોકોમાં જાગૃતતા આવે, લોકો જળ સંસાધનનું મહત્વ સમજતા થાય અને પાણીનું મૂલ્ય સમજી અને એ પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરે. તો એના માટે લોક જાગૃતિ બનાવવી, લોક જાગૃતિ કેળવીને જળ વ્યવસ્થાપન માટેની જેટલી પણ પ્રવૃત્તિઓ હાથ ધરાય તો એ બધી જ પ્રવૃત્તિઓમાં લોક ભાગીદારી વધારવી. તો જળ વ્યવસ્થાપન માટેના ઘણી વખત કાર્યક્રમો હાથ ધરાતા હોય છે સરકારી સંસ્થાઓ દ્વારા, અથવા તો ઘણી વખત જે પર્યાવરણ પ્રેમી લોકો હોય એમના દ્વારા પણ સ્વૈચ્છિક સંસ્થાઓ ચલાવીને ઘણી વખત લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે એવા કાર્યક્રમો હાથ ધરાતા હોય છે. આવા બધા કાર્યક્રમો અને આ દરેક પ્રવૃત્તિઓમાં વધુને વધુ લોકો જોડાય એવા પ્રયત્નો કરવા જોઈએ. તો લોક ભાગીદારીના વધવાથી ઓટોમેટિકલી સમાજના લોકોમાં જાગૃતતા વધશે અને લોકો જળનું મહત્વ સમજશે. તો કુશળ વ્યવસ્થાપન આપણે કરી શકીશું. તો જળની જે તંગી છે, જળ સંકટ છે એ દૂર થશે. ત્યાર પછીનો ટોપિક છે કે એક વખત ઉપયોગમાં લેવાયેલ પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. એક વખત પાણી આપણે જે ઉપયોગમાં લઈ લીધું તો પછી શક્ય હોય તો એનો ફરીથી ઉપયોગ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. દાખલા તરીકે વાસણ ઘસવામાં જે પાણી વપરાયેલું હોય એ પાણી છે. આ ઉપરાંત વોશ બેસિનનું પાણી છે. આ ઉપરાંત ઘરે ઘરે મિનરલ વોટરના પ્લાન્ટ છે. તો જે પાણી મિનરલ થયા પછીનું જે વેસ્ટ પાણી છે એ પાણી પાત્રમાં ભરવું જોઈએ અને એ પાણીનો શક્ય હોય તો અન્ય જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ, જેથી જળનો કરકસરપૂર્વક ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે જે મિનરલ વોટર થયા પછી જે વેસ્ટ પાણી છે એ પાણીનો ઉપયોગ આપણે આપણા ઘરનું ફળિયું, આંગણું સાફ કરવામાં પણ વાપરી શકીએ. વાસણ સાફ કર્યા પછીનું જે પાણી છે એ પાણી આપણે જમીન પર છંટકાવ કરી અને કચરો ઉગતાને અટકાવી શકીએ. આમ ઘણા બધા ઉદાહરણ છે જે ઘરેલું ઉપાય છે. તો કે એક વખત ઉપયોગમાં લેવાયેલું પાણી હોય એ પાણીનો શક્ય હોય તો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી છે કે જળાશયો હોય, સરોવર હોય, ડેમમાં રહેલું પાણી હોય, તળાવ હોય, આ બધા જે જળ સ્ત્રોત, બધા જળ સ્ત્રોતને પ્રદૂષણથી બચાવવા. આ મુદ્દો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. ઓકે, કે જળ પ્રદૂષણ અટકાવવું જોઈએ અને જળની જે પ્રોપર ગુણવત્તા છે એ જળની ગુણવત્તા જાળવવી એ પ્રત્યેક ભારતીય નાગરિકની પવિત્ર ફરજ છે. માટે જળાશયોને પ્રદૂષણથી બચાવવા એ ત્યારે જ શક્ય બને જ્યારે લોકોમાં જાગૃતતા અને સભાનતા કેળવાય. તો જળાશયોને પ્રદૂષણથી જો ઓટોમેટિકલી આપણે અટકાવી શકશું તો ધીમે ધીમે આપણે જે જળ સંકટ છે એને નાથી શકશું. માટે જળાશયોમાં પ્રદૂષણનું પ્રમાણ, નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે અનેક ગંભીર સમસ્યાઓ ઉદ્ભવે છે, જેનો સામનો આપણે કરવો પડે છે. માટે જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ. બીજું તો કે જે જળ સ્ત્રોતમાંથી આપણે વધુને વધુ પાણી બહાર કાઢીએ છીએ તો એમનો ઉપયોગ વધારવાનો. દાખલા તરીકે કૂવા છે, ટ્યુબવેલ છે, આ બધામાંથી આપણે વધુને વધુ ખેત તલાવડી છે, આ બધામાંથી આપણે વધુને વધુ પાણી સિંચાઈ માટે વાપરીએ છીએ તો આ બધાનો ઉપયોગ વધારવાનો.
આ બધાનો ઉપયોગ એટલા માટે વધારવાનો કે કુવા, ટ્યુબવેલ, ખેતતલાવડી આ બધાનો ઉપયોગ આપણે વધારશું તો પેલા વધારવાનું ક્યારે થાય જ્યારે બધા જળ સ્ત્રોત આપણી પાસે ઉપલબ્ધ હોય. ઉપલબ્ધ થયા પછી આમાંથી વધુને વધુ પાણી આપણે સિંચાઈ માટે વાપરશું એટલે જળ સપાટી ઓટોમેટિકલી નીચી જશે, જળ સ્તર નીચા જશે. ફરી પાછું જ્યારે ચોમાસાની ઋતુ આવે, વરસાદ પડે ત્યારે આ બધાને રિચાર્જ કરવાના, ફરી પાછી જળ સ્તર ઊંચું આવી જશે. એટલે આમ કુવા, ટ્યુબવેલ, ખેતતલાવડી વગેરેનો ઉપયોગ વધારવો પડે. ઉપયોગ વધારવાથી જળ સ્તરની ફેરબદલી થતી જશે અને જળ અને જમીન પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટતું જશે. ત્યાર પછીનો ટોપિક હતો ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. જ્યાં પણ ભૂમિગત જળનો ઉપયોગ થઈ રહ્યો છે એવા બધા જ એકમો પર દેખરેખ રાખવાની, કારણ કે ભૂમિગત જળનો બેફામ અને ઉડાવ ઉપયોગ ન થાય એટલા માટે આવા એકમો ઉપર ફરજિયાત નજર રાખવી જોઈએ. દાખલા તરીકે નર્મદા નહેરનું પાણી આજે ખેડૂતો સિંચાઈ માટે વપરાશ કરી રહ્યા છે તો વધુને વધુ પાણી નહેરમાં આવતું હોય માટે ખેડૂતો જરૂરિયાત કરતાં વધુ પાણીનો વપરાશ કરે છે. જરૂરિયાત કરતાં વધુ પાણી ઉપયોગમાં લેવાથી એક તો જળાશયોમાં પાણીની સપાટી ઘટતી જાય, બીજી બાજુ જમીનમાં વધુને વધુ પાણી જશે તો જમીનને પણ નુકસાન છે, ખેતી પાકને પણ નુકસાન છે. માટે જ્યાં પણ ભૂમિગત જળનો ઉપયોગ થતો હોય એવા બધા જ એકમો ઉપર દેખરેખ રાખવી જોઈએ. તો આપણે યોગ્ય જળ વ્યવસ્થાપન કરવું કહેવાય છે. નાની વાત પણ કહેવા જઈએ તો જળ વ્યવસ્થાપન એ ખૂબ અઘરું છે, મુશ્કેલ છે. આમ છતાંય જો લોકોમાં જાગૃતતા અને સભાનતા આવી જાય તો એ પ્રત્યેક વ્યક્તિગત ખ્યાલ રાખવાથી આ શક્ય બને. આના માટેના ઘણી વખત સરકાર દ્વારા જે પાણીનો બગાડ થતો એવા સ્થળોએ ખાસ દંડની જોગવાઈ પણ કરેલી છે કડક કાયદાઓ દ્વારા. પણ આમ છતાં પણ જળનો કરકસરપૂર્વક ઉપયોગ થતો નથી. છેલ્લો મુદ્દો છે જળ સંચયન સ્થળોની દુર્દશા અટકાવવી જોઈએ. જળ સંચયન અર્થાત પાણીનો સંગ્રહ કરવો તે જ્યાં પણ પાણીનો સંગ્રહ થતો હોય એવા સ્થળોની દુર્દશા અટકાવવી. મતલબ પ્રદૂષણ થતું હોય તો એને અટકાવવું, ઘન કચરો એમાં ઠાલવવામાં આવતો હોય તો એને અટકાવવું. જળ સંચયન જે પણ સ્થળ છે એ બધા સ્થળોની આજુબાજુ સ્વચ્છતા જાળવવી. એ જળ સંચયન જે કરેલું છે એનો બેફામ એ પાણીનો ઉપયોગ ન થાય એ ખાસ ધ્યાન રાખવું. આવી રીતે જળ સંચયન સ્થળોની દુર્દશા અટકાવીને જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ હાથ ધરવું જોઈએ. દાખલા તરીકે નગરપાલિકામાંથી જે આપણને ઘરે ઘરે નળ કનેક્શન છે, પાણી આપવામાં આવી રહ્યું છે તો ઘરે આવતું પાણી એ પાઇપલાઇન મારફતે આવે છે તો પાણીની પાઇપલાઇન ક્યાંક ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જમીનમાં અંડરગ્રાઉન્ડ હોય છે તો એ પાઇપ તૂટી ગયેલી હોય છે, ત્યાં પાણી બહાર નીકળતું હોય છે તો છતાં પણ એનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવતું નથી. આવું થવાથી જળજન્ય રોગનું પ્રમાણ વધતું જાય છે, કારણ કે અંડરગ્રાઉન્ડ પાઇપમાં પછી વધારાનું જે પાણી છે અંદર રેડ થશે, ગંદુ પાણી ઘરે આવશે, એ પાણી પીવાથી જળજન્ય રોગનું પ્રમાણ વધશે. માટે ખાસ પાણીની જે પાઇપલાઇનો જમીનમાં નાખેલી છે એ જો તૂટી જાય તો એનું તાત્કાલિક સમારકામ હાથ ધરવું જોઈએ. આમ થવાથી જળ પ્રદૂષણને અટકાવી શકાય છે. જળ સંચયન સ્થળોની પણ દુર્દશા ઘટતી જશે. તો મિત્રો આમ આપણું જળ વ્યવસ્થાપન માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એ 7 ટોપિક હતા એ આપણે પૂર્ણ કર્યા. હવે પાછળનું 2 મિનિટ માટે લઈ અને ચેપ્ટર પૂર્ણ કર્યું. આમ
આપણે આખા ચેપ્ટરની અંદર ભણ્યા કે જળ એ જ જીવન છે, માટે જળનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ આપણી પ્રાથમિક ફરજ છે. એને પ્રાથમિક ફરજ સમજી અને જો આપણે જળને બચાવશું તો જળ આપણને બચાવશે અને જળ